એર ઇન્ડિયા ફ્લાઇટ A1-180 કોલકાતા દરમિયાન એન્જિનમાં ટેકનિકલ સ્નેગ, પેસેન્જર્સને સલામતીને લઈ ઉતારવામાં આવ્યા. એર ઇન્ડિયાની ફ્લાઇટ A1-180 જે સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ સુધી કોલકાતા દ્વારા ચાલતી હતી તેને કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર મંગળવારે શેડ્યુલ સ્ટોપ દરમિયાન એક એન્જિનમાં ટેકનિકલ સ્નેગ આવ્યો. બોઇંગ 777-200 LR વિમાન 12:45 વાગ્યે રાતે સમયસર ઉતર્યું, પરંતુ ડાબા એન્જિનમાં ખામીના કારણે મુંબઈ જવાની ફ્લાઇટ મુલતવી રાખવી પડી હતી. કેટલાક કલાકોની તપાસ અને સલામતી ચેક બાદ સવારે 5:20 વાગ્યે સવારે પેસેન્જર્સને ફ્લાઇટ સલામતીના હિતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા. આ ઘટના વાઇડ બોડી વિમાનોની વિશ્વસનીયતા અને જાળવણીને લઈને ચિંતાઓ વધારી છે. ખાસ કરીને ગયા કેટલાક દિવસોમાં એર ઇન્ડિયા અને અન્ય એરલાઇન્સ સાથે સમાન ટેકનિકલ સમસ્યાઓની શ્રેણી પછી વિમાન કોલકાતા હવાઈ મથક પર ટાર્મેક પર જ રાખવામાં આવ્યો અને ટેકનિકલ ટીમ એન્જિનની સમસ્યા નિદાન અને સુધારવા માટે કામ કરતી હતી. કોઈ ઈજા અથવા આપત્તિ જાહેર થઈ ન હતી અને તમામ પેસેન્જર્સને સલામતીપૂર્વક વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. આ ટેકનિકલ સ્નેગ ગયા મહિને અમદાવાદ નજીક થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ જેવી અન્ય એવિએશન ઘટનાઓ પછી આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં જીવન નુકસાન થયું હતું. ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એર ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવતા તમામ બોઇંગ વિમાનો પર વધારાની જાળવણી ચેક્સ માટે નિર્દેશ આપવામાં આવ્યા છે, જેમાં ઇંધણ પરિણામોની દેખરેખ, મહત્વપૂર્ણ સિસ્ટમ્સનું નિદાન, કેબિન એર કમ્પ્રેસર અને સંબંધિત ઘટકોની તપાસ અને ટેકઓફ થ્રસ્ટ અને પરફોર્મન્સ મેટ્રિક્સની સમીક્ષા શામેલ છે. ફ્લાઇટ A1-180 ના પેસેન્જર્સને કેટલાક કલાકોનો વિલંબનો સામનો કરવો પડ્યો કારણ કે એરલાઇન વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરી હતી. કેપ્ટને ખાતરી આપી કે વિમાનમાંથી ઉતરવાનો નિર્ણય સખતપણે સલામતીના હિતે લેવામાં આવ્યો છે અને એરલાઇન સત્તાવાંચી સાથે સહયોગ કરી રહી છે, જેથી વિમાન ભવિષ્યમાં સલામતી રીતે ચાલી શકે. આ ઘટના એવિએશન ઇન્ડસ્ટ્રીમાં સખત સલામતી પ્રોટોકોલ અને નિયમિત જાળવણીની જરૂરિયાતને ફરીથી ઉજાગર કરે છે.